જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મહાભારતના 8મા દિવસની વાત કરી હતી. આજે આપણે મહાભારતના 9મા દિવસની વાત કરીશું. મિત્રો, આગળના ભયંકર દિવસના કારણે વહેલી સવારે કોઈ જાગી શક્યા નહીં, જેથી કરીને યુદ્ધ મેદાનમાં બંને પક્ષો મોડા આવ્યા હતા. ગઈ રાતે વળી પાછું દુર્યોધન અને ભીષ્મ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી ભીષ્મ ખૂબ જ ઉગ્ર હતા. ભીષ્મ સાચા હતા, દિલથી લડતા હતા, પરંતુ દુર્યોધન તેના ઉપર ખોટો આરોપ મૂકીને ગુસ્સે થતો હતો. મિત્રો, ભીષ્મ બરાબર લડ્યા. અર્જુનને 2 વખત રથહીન બનાવીને હથિયાર મુકાવી દીધા હતા. 2 વખત તો અર્જુનને બેભાન બનાવી દીધો હતો. તેથી કૃષ્ણ ગુસ્સે થઈને લડવા તૈયાર થઈ ગયા હતા. અર્જુને તેમને વાળ્યા હતા. 9મા દિવસે લશ્કરના સૈન્ય પર થાક વર્તાતો હતો. આજે પાંડવોને નુકસાન થયું હતું. 9મા દિવસની લડાઈ પૂરી થયા પછી સ્નાનથી પરવારીને પાંડવો તથા કૃષ્ણ પિતામહને તેની છાવણીમાં ગયા હતા મળવા. ખબર અંતર પૂછીને અર્જુને કહ્યું કે હે પિતામહ, આ માનવ સંહાર હવે બંધ કરો. અમે રાજ તથા હસ્તિનાપુરનો હક જવા દેવા તૈયાર છીએ. અમે ગમે ત્યાં જતા રહીશું. રાજપાટનો કાયમી ધોરણે હક જવા દેવા તૈયાર છીએ, પણ દરરોજનો આ માનવ સંહાર જોઈ શકતા નથી. ભીષ્મએ હસીને જવાબ આપ્યો કે સત્ય, નીતિ અને ધર્મ તમારા પક્ષે છે. પછી તમારો હક હોવા છતાં પણ હક શા માટે જતો કરો છો? અર્જુને કહ્યું કે તાત, હું માનવ સંહાર જોઈ શકતો નથી. કોઈ ઉપાય બતાવો. આ સાંભળીને ભીષ્મએ કૃષ્ણ સામે જોયું અને કહ્યું, દ્વારકાધીશ બધું જાણે છે, સર્વજ્ઞાતા છે. અર્જુને કહ્યું કે મારે તમારી પાસેથી જાણવું છે અને તેનો તમે ઉપાય પણ બતાવો. ભીષ્મએ કહ્યું કે વત્સ, હું જ્યાં સુધી છું ત્યાં સુધી તો તમે જીતી શકો તેમ નથી. અર્જુને કહ્યું કે તો પછી મને ઉપાય બતાવો. ભીષ્મ હસ્યા અને કહ્યું કે મને દૂર કરો. તેના ઉપાયમાં કહ્યું કે તમે શિખંડીને આગળ રાખીને મારી પર આક્રમણ કરો તો મને મારી શકશો. તે સિવાય હું મરવાનો નથી. તમે મને કોઈ મારી શકશો નહીં. હું મરું નહીં ત્યાં સુધી તો તમે જીતી શકશો નહીં. હવે મારા જેવા ઘરડા વ્યક્તિ આમે શું કામ છે? મતલબ મારા જેવા ઘરડા વ્યક્તિનું યુદ્ધમાં આમે શું કામ છે? પાંડવો સલાહ લઈને ઊભા થતા હતા ત્યાં કૌરવો છાવણીમાં પ્રવેશ્યા. આથી કરીને મિત્રો, આજના 9મા દિવસની સમાપ્તિ થાય છે. જય માતાજી મિત્રો.